નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું છું દેવાયત ખવડ અને મારે વાત કરવી છે. હું બોલીશ કે છેલ્લે આપ જાણો છો જે ઘટના બની જામનગર મુકામે 12 વર્ષની એક નાની દીકરી ઉપર 14 થી 15 ઘા છરીના મારીને જે ક્રૂર હત્યા કરવામાં આવી. મહેર સમાજની દીકરી. મહેર સમાજમાં પણ રોષ છે. જે વ્યક્તિએ કાયદો હાથમાં લઈને જે ન કરવાનું કૃત્ય કર્યું છે એ વ્યક્તિને સજા થવી જોઈએ. કાયદો કાયદાનું કામ કરે. ખૂબ દુઃખની વાત છે. જ્યારે જ્યારે ન બનવાની ઘટના બનતી હોય ત્યારે બોલવું જરૂરી છે એવું માની અને આ વિડીયો હું કોઈ સમાજને રૂડું લગાડવા, કોઈ જાહેરાત કરવા માટે, કોઈ બડાઈ કરવા માટે નહીં, પણ દુઃખ થયું કે 12 વર્ષની દીકરી, ઉગી અને ઊભી થવાવાળી દીકરી, જેના દુનિયાના હજી કોઈ રંગ નથી જોયા, એ દીકરીને વગર વાંકે જ્યારે એની સાથે જે બનાવ બન્યો છે ત્યારે એને ન્યાય મળે માટે થઈ અને અમે મહેર સમાજની સાથે છીએ. જ્યાં પણ જરૂર પડે અમારા લાયક કાંઈ પણ કામકાજ હોય ત્યાં અમે આવવા અને ઊભા રહેવા તૈયાર છીએ અને વહેલીમાં વહેલી તકે એ નરાધમને આની સજા થવી જોઈએ. બસ.